गोकुल अर्गो रिसोर्सेस कनु भाई ठक्कर ये असांजा मणिनगर जी शान है ते किते वो हुननि लाइ ज़ोरदार ताड़ू थी वञनि जिन हेॾो प्यार सां सपोर्ट વરુણ દેવતા જ્યારે જ્યારે પણ સિંધી સમાજ ઉપર તકલીફો આવી ત્યારે વરુણ દેવતાએ અવતાર લઈ અને સિંધી સમાજની રક્ષા કરી હતી એટલે વરુણ इनवाइट करना हम वेलकम करना चाहिए हम असांजा कमेटी मेंबर राकेश माखीजा जी के अशर और वेलकम कम असांजे सभी प्यारे गेस्ट एकदम जोरदार ताड़ो थी रहे असांजे प्यारनि सभी मेहमान लाइ ऐं सभी कमेटी मेंबर्स लाइ मेरा नाम डॉक्टर किरण नानकवानी है एंड मैं मणिनगर से हूँ। सो बेसिकली ये सिंधी समाज का न्यू ईयर है और हम न्यू ईयर को धूमधाम से सेलिब्रेट करते हैं। सो इट इज़ अबाउट लोगों को क्या संदेश देंगे? लोगों को यही संदेश देंगे कि अपने कल्चर, अपने रूट्स, अपने ट्रेडिशन से वो सदैव जुड़े रहें और सनातन धर्म को ज़रूर फॉलो करें। राकेश माखीजा मणिनगर चेटीचंड कमिटीનો સભ્ય ચેટીચંડને લઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કયા પ્રકારે કાર્યક્રમ છે? આ મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત 7મા વર્ષે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ શોભાયાત્રામાં લગભગ 45 જેટલી ટ્રકો અને એમાં 13 જેટલી શણગારેલી ટ્રકો ભગવાન ઝૂલેલાલની ઝાંકીને લઈને સતત 6 કિલોમીટરનું અંતર કાપી ઝૂલેલાલ ઓપન એર થિયેટર ખાતે આ કાર્યક્રમ પૂરો થશે। કોણ કોણ હાજર રહેશે અને કયા પ્રકારની બોલીમાં લોકો આ કાર્યક્રમની અંદર મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, માયાબેન કોટનાણીજી, નરોડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય દાદા ગોપાલદાસજી, નિર્મલાબેન તથા અન્ય સામાજિક આગેવાનો પણ આમાં ઉપસ્થિત રહેશે અને વિશાળ માત્રામાં શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે અને હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમને માણવામાં આવશે। આપ સૌ સિંધી સમાજને મણિનગર ચેટીચંડ તરફથી ચેટીચંડની અનેક અનેક શુભકામનાઓ તથા નવવર્ષની અનેક શુભકામનાઓ। આ નવવર્ષ નિમિત્તે સમગ્ર સમાજ આર્થિક રીતે, ધાર્મિક રીતે અને સામાજિક રીતે સન્મતિ અને સમૃદ્ધિ ફેલાય આજ મારી શુભકામનાઓ છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ભારત માતા કી જય। સરસ્વતીનું મિલન છે, ચૈત્રી નવરાત્રની શરૂઆત છે, ગુડી પડવો છે અને ચેટી ચાંદ છે, એટલે ત્રણેય ઉત્સવ ભેગા થયા છે। કદાચ માયાબેન અને ગોપાલદાસજીએ વાત કરી, પણ ભારતીય જનતા પાર્ટી માટે જો આદર્શ બે પાયા હોય તો ગોપાલદાસજી ને માયાબેન છે, એ જ સિંધી સમાજનું ગૌરવ છે। આ પાર્ટીને ઊભી કરવામાં, આ પાર્ટીને આગળ વધારવામાં આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીથી શરૂઆત કરીને કેટલાય લોકોએ સાથ આપ્યો છે। આજે હિન્દુ અને સિંધુ સંસ્કૃતિનું મિલન છે। હું કાયમ માટે કહું છું કે સિંધી સમાજ એ દેશની સુરક્ષા, દેશની સલામતી, દેશના સંસ્કાર, દેશની સંસ્કૃતિ, દેશનું શિક્ષણ, દેશનું સંચાલન કરવા માટે જો કોઈએ મોટામાં મોટું બલિદાન આપ્યું હોય તો તે સિંધી સમાજે આપ્યું છે। આટલું મોટું બલિદાન આ દેશમાં કોઈ સમાજે આપ્યું નથી અને એટલા માટે જ આજે આટલી મોટી સંખ્યામાં આપણે બધા અહીંયા ભેગા થયા છે। હમણાં નિર્મળાબેને કીધું, પણ હું તમને એમ કહું છું કે હવે હું આયોલાલ તો તમારે જોરથી ઝૂલેલાલ એટલા માટે બોલવાનું છે
કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા, એમને દિલ્હી સંભળાવવું છે ને, હા તો પછી ખબર પડવું હોય કે મણિનગર વાળા બોલે છે, બોલો આયોલાલ સિંહ ઝૂલેલાલ. હા, દિલ્હી અવાજ જોવો જોઈએ, કારણ કે આ ઉત્સવની શરૂઆત મને બરોબર ખબર છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મણિનગરમાં આ ભવ્ય શરૂઆત કરાવી હતી. હું આજે બધા જ સમાજને ખૂબ ખૂબ આ ત્રણેય ઉત્સવો માટે હું શુભેચ્છાઓ પાઠવું છું. આ કમિટીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કદાચ આખા અમદાવાદમાં ઘણા બધા કાર્યક્રમો ઓર્ગેનાઇઝ થાય છે, પણ આ મણિનગરનો માયાબેન અમે ગૌરવથી કરી શકીએ એમ છે કે સારામાં સારો ગુજરાતનો જો કાર્યક્રમ થતો હોય તો તે મણિનગરમાં થાય છે. એ આ સમગ્ર મણિનગર, અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. ફરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને ભગવાન ઝૂલેલાલ, જેમ માયાબેને કીધું, આ વરુણ દેવ દરિયાના દેવ છે, એના આશીર્વાદ અમારા મણિનગર, આપણા મણિનગર પર, કર્ણાવતી મહાનગર પર, ગુજરાત અને ભારત દેશ પર રહે અને આપણી પ્રગતિ થાય. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, ભારત.